ભગવાનની પ્રેરણાથી જે કલ્પમાં જે રાક્ષસોનો રાજા રાવણ હોય છે તે શૂર, પ્રતાપી, અતુલ, બળવાન અને પોતાની સેના સહિત તે પુરીમાં વસે છે. અગાઉ ત્યાં મોટા મોટા યોદ્ધા રાક્ષસ રહેતા હતા. દેવતાઓએ તે બધાને યુદ્ધમાં મારી નાખ્યા. હવે ઇન્દ્રની પ્રેરણાથી ત્યાં કુબેરના 1 કરોડ રક્ષક યક્ષ લોકો રહે છે. રાવણને ક્યાંકથી ખબર મળી ત્યારે તેણે સેના તૈયાર કરી કિલ્લાને ઘેરી લીધો. તે મોટા વિકટ યોદ્ધા અને મોટી સેનાને જોઈને યક્ષો પોતાનો જીવ લઈને નાસી ગયા. ત્યારે રાવણે હરીફરીને આખું નગર જોયું. તેની સ્થાન સંબંધી ચિંતા હવે ટળી ગઈ અને તેને ઘણું મોટું સુખ થયું. તે પુરીને સ્વાભાવિક જ સુંદર અને બહારવાળાઓ માટે દુર્ગમ અનુમાનીને રાવણે ત્યાં પોતાની રાજધાની સ્થાપિત કરી. યોગ્યતાને અનુસાર ઘરોને વહેંચી રાવણે સર્વે રાક્ષસોને સુખી કર્યા. એકવાર તેણે કુબેર પર ચડાઈ કરી અને તેની પાસેથી પુષ્પક વિમાન જીતીને લઈ આવ્યો. પછી તેણે જઈને એકવારમાં રમતમાં જ કૈલાસ પર્વતને ઉંચકી લીધો અને જાણે પોતાની ભુજાઓનું બળ પામીને ઘણું હર્ષ પામીને તે ત્યાંથી ચાલી આવ્યો. સુખ, સંપત્તિ, પુત્ર, સેના, સહાયક, જય, પ્રતાપ, બળ, બુદ્ધિ અને મોટપ આ બધા તેના નિત્ય એમ જ વધતા હતા જેમ પ્રત્યેક લાભ પર લોભ વધતો જાય છે. અત્યંત બળવાન કુંભકર્ણ જેવો તેનો ભાઈ હતો. તેની બરાબરીનો યોદ્ધો જગતમાં પેદા જ નથી થયો. તે મદિરા પીને 6 મહિના ઊંઘતો રહેતો હતો અને જાગતાની સાથે જ 3 લોકમાં ખળભળાટ મચી જતો હતો. જો તે પ્રતિદિન ભોજન કરત તો સંપૂર્ણ વિશ્વ શીઘ્ર જ ચોપટ થઈ જાત. રણધીર એવો હતો કે જેનું વર્ણન કરી શકાય નહીં. લંકામાં તેના જેવા અસંખ્ય બળવાન વીર હતા. મેઘનાદ રાવણનો મોટો પુત્ર હતો. જેનો જગતમાં યોદ્ધામાં પહેલો નંબર હતો. રણમાં કોઈ પણ તેનો સામનો કરી શકતો નહોતો. સ્વર્ગમાં તો તેના ભયથી કાયમ નાસભાગ મચેલી રહેતી હતી. આ સિવાય દુર્મુખ, અકંપન, વજ્રદન, ધૂમકેતુ અને અતિકાય આદિ જેવા અનેક યોદ્ધા હતા જે એકલા જ આખા જગતને જીતી શકતા હતા. બધા રાક્ષસ મનવાંછિત રૂપ બનાવી શકતા હતા અને આસુરી માયા જાણતા હતા. તેમનામાં દયા, ધર્મ સ્વપ્નમાં પણ ન હતા. એક વખત સભામાં બેઠેલા રાવણે પોતાના અગણિત પરિવારને જોયો. પુત્ર, પૌત્ર, કુટુંબી અને સેવક ઢગલે ઢગલા હતા. બધી રાક્ષસોની જાતિઓ તો ગણી જ કોણ શકત. પોતાની સેનાને જોઈને સ્વભાવથી જ અભિમાની રાવણ ક્રોધ અને ગર્વથી તરબોળ થયેલ વાણી બોલ્યો, હે સમસ્ત રાક્ષસના દળો, સાંભળો. દેવતાઓના સમૂહ આપણા શત્રુ છે. તે સામે આવીને યુદ્ધ નથી કરતા. બળવાન શત્રુને જોઈને નાસી જાય છે. તેમનું મૃત્યુ એક જ ઉપાયથી થઈ શકે છે. હું સમજાવીને કહું છું. હવે તમે સાંભળો. તેમનામાં બળ વધારનાર બ્રાહ્મણ ભોજન, યજ્ઞ, હવન અને શ્રાદ્ધ આ સર્વેમાં જઈને તમે વિઘ્ન નાખો. ભૂખથી દુર્બળ અને બળહીન થઈને દેવતા સહજમાં જ સરળતાથી આવી મળશે ત્યારે તેમને હું મારી નાખીશ અથવા સારી રીતે પોતાને આધીન કરી સર્વતા પરાધીન કરીને છોડી મૂકીશ. પછી તેણે મેઘનાદને બોલાવડાવ્યો અને શીખવાડી ભણાવી તેના બળ અને દેવતાઓના પ્રત્યે વેરભાવને ઉત્તેજન આપ્યું. પછી કહ્યું, હે પુત્ર, જે દેવતા રણમાં ધીર અને બળવાન છે અને જેને લડવાનું અભિમાન છે તેણે યુદ્ધમાં બાંધી લાવ. બેટાએ ઉઠીને પિતાની આજ્ઞા માથે ચડાવી. આ રીતે તેણે બધાને આજ્ઞા આપીને પોતે પણ ગદા લઈને ચાલી નીકળ્યો. રાવણના ચાલવાથી પૃથ્વી ડગમગવા લાગી. તેની ગર્જનાથી દેવરમણીઓના ઘર પડવા લાગ્યા. રાવણને ક્રોધ સહિત આવતો સાંભળીને દેવતાઓએ મેરુ પર્વતની ગુફાઓનો આશ્રય લીધો. નાસીને મેરુની ગુફામાં સંતાયા. દિક્પાળોના બધા સુંદર લોકોને રાવણે સૂના જોયા. તે વારંવાર ભારે સિંહ ગર્જના કરીને દેવતાઓને લલકારીને ગાળો આપતો હતો. રણના મધમાં મસ્ત બનીને તે પોતાની બરાબરીનો યોદ્ધો શોધતો. તે જગત આખામાં દોડતો ફરતો, પરંતુ તેને એવો યોદ્ધો ક્યાંય ન મળ્યો. સૂર્ય, ચંદ્ર, વાયુ, વરુણ, કુબેર, અગ્નિ અને કાળ અને યમ આદિ સર્વે અધિકારી, કિન્નર, સિદ્ધ, મનુષ્ય, દેવતા, નાગ સર્વેની પાછળ તે હઠપૂર્વક પડી ગયો. કોઈને તેણે શાંતિપૂર્વક બેસવા નહીં દેતા. બ્રહ્માજીની સૃષ્ટિમાં જેટલા શરીરધારી સ્ત્રી પુરુષ હતા તે બધા રાવણને આધીન થઈ ગયા. ભયભીત થઈને બધા તેની આજ્ઞાનું પાલન કરતા હતા અને નિત્ય આવીને નમ્રતાપૂર્વક તેના ચરણોમાં માથું નમાવતા હતા. તેણે ભુજાઓના બળથી સમસ્ત વિશ્વને વશમાં કરી લીધું અને કોઈને સ્વતંત્ર ન રહેવા દીધા. આ રીતે મંડલિક રાજાનો શિરોમણી સાર્વભૌમ સમ્રાટ રાવણ પોતાની ઈચ્છાનુસાર રાજ્ય કરવા માંડ્યો.
દેવતા, યક્ષ, ગંધર્વ, મનુષ્ય, કિન્નર અને નાગોની કન્યાઓ તથા ઘણી બધી અન્ય સુંદરી અને ઉત્તમ સ્ત્રીઓને તે પોતાની ભુજાઓના વડે જીતીને પરણ્યો. મેઘનાદને તેણે જે કંઈ કહ્યું હતું તે તેણે મેઘનાદે જાણે અગાઉથી જ કરી રાખ્યું હતું, જેમને અગાઉથી જ તેણે આજ્ઞા આપી રાખી હોય જેમ તેમણે જે કરતૂતો કર્યા તેને સાંભળો. સર્વે રાક્ષસોના સમૂહ જોવામાં ઘણા ભયાનક, પાપી, દેવતાઓને દુઃખ આપનારા હતા. તે અસુરોના સમૂહ ઉપદ્રવ કરનારા હતા અને માયાથી અનેક પ્રકારના રૂપ ધરતા હતા. જે રીતે ધર્મના મૂળ કપાય તે સર્વે વેદ વિરુદ્ધ કાર્યો તેઓ કરતા હતા. જે જે સ્થળે તેઓ ગાય અને બ્રાહ્મણોને જોતા તે નગર, ગામ, પરામાં આગ લગાડી દેતા હતા. તેમના ડરથી ક્યાંક પણ શુભ આચરણ, બ્રાહ્મણ ભોજન, યજ્ઞ, શ્રાદ્ધ આદિ થતા ન હતા. દેવતા, બ્રાહ્મણ અને ગુરુને કોઈ માનતા ન હતા. ન હરિભક્તિ હતી, ન તો યજ્ઞ, તપ અને જ્ઞાન હતું. વેદ અને પુરાણો તો સ્વપ્નમાં પણ સાંભળવા મળતા ન હતા. જપ, યોગ, વૈરાગ્ય, તપ અને યજ્ઞમાં દેવતાઓના ભાગ પામવાની વાત રાવણ ક્યાંક કાને સાંભળતો તો તે જ સમયે સ્વયં ઉઠીને દોડતો. કંઈ પણ રહેવા ન પામતું. તે બધાને પકડીને વિધ્વંસ કરી નાખતો હતો. સંસારમાં એવું ભ્રષ્ટ આચરણ ફેલાયું કે ધર્મ તો કાનમાં સાંભળવામાં આવતો ન હતો. જે કોઈ વેદ અને પુરાણ કહેતું તેને ઘણી રીતે ત્રાસ આપતો અને દેશમાંથી કાઢી નાખતો. રાક્ષસ લોકો જે ઘોર અત્યાચાર કરતા હતા તેનું વર્ણન કરી શકાતું નથી. હિંસા પર જ જેમની પ્રીતિ છે તેમના પાપોનું શું ઠેકાણું? પારકું ધન, પારકી સ્ત્રી પર મન રાખનારા દુષ્ટ, ચોર અને જુગારીઓ ઘણા વધી ગયા. લોકો માતા પિતા અને દેવતાઓને માનતા ન હતા અને સાધુઓની સેવા કરવાનું તો દૂર, ઉલટા તેમનાથી સેવા કરાવતા હતા. શ્રી શિવજી કહે છે કે હે ભવાની, જેમના આવા આચરણ છે તે બધા પ્રાણીઓને રાક્ષસ જ જાણજો. આ રીતે ધર્મ પ્રત્યે લોકોની અતિશય ગ્લાનિ, અરુચિ, અનાસ્થા જોઈને પૃથ્વી અત્યંત ભયભીત અને વ્યાકુળ થઈ ગઈ. તે વિચારવા લાગી કે પર્વતો, નદીઓ અને સમુદ્રોનો ભાર મને એટલો નથી લાગતો જેટલો ભાર મને એક પરદ્રોહી, બીજાનું અનિષ્ટ કરનારનો લાગે છે. પૃથ્વી બધા ધર્મોને વિપરીત જોઈ રહી છે, પણ રાવણથી ભયભીત થયેલી તે કંઈ બોલી શકતી નથી. છેવટે હૃદયમાં વિચાર કરીને ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી ત્યાં ગઈ જ્યાં સર્વે દેવતા અને મુનિ છુપાયેલા હતા. પૃથ્વીએ રોઈને તેમને પોતાનું દુઃખ સંભળાવ્યું, પણ કોઈથી કંઈ કામ ન બન્યું. ત્યારે દેવતા, મુનિ અને ગંધર્વ બધા મળીને બ્રહ્માજીના લોક સત્યલોકમાં ગયા અને શોકથી અત્યંત વ્યાકુળ બિચારી પૃથ્વી પણ ગાયનું શરીર ધારણ કરીને તેમની સાથે ગઈ. બ્રહ્માજી સર્વે જાણી ગયા. તેમને મનમાં અનુમાન કર્યું કે મારા વશમાં કંઈ પણ ચાલવાનું નથી. ત્યારે તેમણે પૃથ્વીજીને કહ્યું, જેની તું દાસી છે તે જ અવિનાશી અમારો ને તમારો બંનેનો સહાયક છે. બ્રહ્માજીએ કહ્યું, હે પૃથ્વી દેવી, મનમાં ધીરજ ધારણ કરી શ્રી હરિના ચરણોનું સ્મરણ કરો. પ્રભુ પોતાના દાસોની પીડાને જાણે છે. તે તમારી કઠિન વિપત્તિનો નાશ કરશે. સર્વે દેવતાઓએ બેસીને વિચાર કરવા લાગ્યો કે પ્રભુને ક્યાં પામીએ, જેથી તેમની પાસે ફરિયાદ કરીએ. કોઈ વૈકુંઠપુરી જવાનું કહેતું હતું અને કોઈ કહેતું હતું કે પ્રભુ ક્ષીર સમુદ્રમાં નિવાસ કરે છે. જેના હૃદયમાં જેવી ભક્તિ અને પ્રીતિ હોય છે પ્રભુ ત્યાં તેના માટે સદા તે પ્રમાણે પ્રગટ થાય છે. હે પાર્વતી, તે સમાજમાં હું પણ હતો. અવસર પામીને મેં એક વાત કહી. હું તો આ જાણું છું કે ભગવાન સર્વ સ્થળે સમાન રૂપે વ્યાપક છે. પ્રેમથી તે પ્રગટ થઈ જાય છે. દેશ, કાળ, દિશા, વિદિશા બતાવો એવી જગ્યા ક્યાં છે જ્યાં પ્રભુ ન હોય? તે ચરાચરમય રહીને પણ સર્વેથી રહિત છે અને વિરક્ત છે. તેમને ક્યાંય આસક્તિ નથી. તે પ્રેમથી પ્રગટ થાય છે. જેમ અગ્નિ અવ્યક્ત રૂપે સર્વત્ર વ્યાપ્ત છે, પરંતુ જ્યાં તેના માટે અરણી, મંથન આદિ સાધન કરવામાં આવે છે ત્યાં તે પ્રગટ થાય છે. તે જ રીતે સર્વત્ર વ્યાપ્ત ભગવાન પણ પ્રેમથી પ્રગટ થાય છે. મારી વાત બધાને ગમી. બ્રહ્માજીએ સાધુ સાધુ કહીને પ્રશંસા કરી. મારી વાત સાંભળીને બ્રહ્માજીના મનમાં ઘણો હર્ષ થયો. તેમનું તન પુલકિત થઈ ગયું. નેત્રોમાં પ્રેમાશ્રુના વહેવા લાગ્યા. ત્યારે તે ધીર બુદ્ધિ બ્રહ્માજી સાવધાન થઈને હાથ જોડીને સ્તુતિ કરવા માંડ્યા. હે દેવતાઓના સ્વામી, સેવકોને સુખ આપનારા, શરણાગતોની રક્ષા કરનારા ભગવાન, આપનો જય હો, જય હો. હે ગો બ્રાહ્મણોનું હિત કરનારા, અસુરોનો વિનાશ કરનારા, સમુદ્રની કન્યા શ્રી લક્ષ્મીજીના પ્રિય સ્વામી, આપનો જય હો. હે દેવતા અને પૃથ્વીનું પાલન કરનારા, આપની લીલા અદ્ભુત છે, તેનો ભેદ કોઈ નથી જાણતો. એવા જે સ્વભાવથી જ કૃપાળુ અને દીનદયાળુ છે તે જ અમારા પર કૃપા કરો.
હે અવિનાશી, બધાના હૃદયમાં નિવાસ કરનાર અંતર્યામી, સર્વવ્યાપક, પરમ આનંદ સ્વરૂપ, અગ્નિ, ઇન્દ્રિયોથી પર, પવિત્ર ચરિત્ર, માયાથી રહિત મુકુંદ, મોક્ષદાતા, આપનો જય હો, જય હો. આલોક અને પરલોકના સર્વે ભોગોથી વિરક્ત તથા મોહથી સર્વતા છૂટેલા જ્ઞાની મુનિવૃંદ પણ અત્યંત અનુરાગી પ્રેમી બનીને જેમનું રાત દિવસ ધ્યાન કરે છે અને જેમના ગુણોના સમૂહનું ગાન કરે છે, તે સચ્ચિદાનંદનો જય હો. જેમને કોઈ બીજાના સાથ અથવા સહાય વગર એકલા જ અથવા સ્વયં પોતાને જ ત્રિગુણ રૂપ બ્રહ્મા વિષ્ણુ શિવ રૂપ બનાવીને અથવા વિના કોઈ ઉપાદાન કારણે અર્થાત સ્વયં જ સૃષ્ટિના અભિન્ન નિમિત્તોપાદાન કારણ બની 3 પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી, તે પાપોનો નાશ કરનાર ભગવાન અમારી સંભાળ લો. અમે નથી ભક્તિ જાણતા અને નથી પૂજા જાણતા, જે સંસારના એટલે કે જન્મ મૃત્યુના ભયનો નાશ કરનાર, મુનિઓના મનને આનંદ આપનાર અને વિભૂતિઓના સમૂહને નષ્ટ કરનાર છે. અમે બધા દેવતાઓના સમૂહ મન, વચન અને કર્મથી ચતુરાઈ કરવાની ટેવ છોડીને તે ભગવાનને શરણે આવ્યા છીએ. સરસ્વતી, વેદ, શેષજી અને સંપૂર્ણ ઋષિ કોઈ પણ જેમને નથી જાણતા, જેમને દીનો પ્રિય છે એવું વેદ પોકારીને કહે છે, તે જ શ્રી ભગવાન અમારા પર દયા કરો. હે સંસારરૂપી સમુદ્રને મથવા માટે મંદ્રાચળ રૂપ, સર્વ પ્રકારથી સુંદર ગુણોના ધામ અને સુખોના ભંડારી નાથ, આપના ચરણ કમળમાં મુનિ, સિદ્ધ અને સર્વ દેવતા ભયથી અત્યંત વ્યાકુળ થઈને નમસ્કાર કરે છે. દેવતા અને પૃથ્વીને ભયભીત જાણીને અને એમના સ્નેહયુક્ત વચન સાંભળીને શોક અને સંશયને હરનારી ગંભીર આકાશવાણી થઈ. હે મુનિ, સિદ્ધ અને દેવતાઓના સ્વામી, ડરો નહીં. તમારા માટે હું મનુષ્યનું રૂપ ધારણ કરીશ અને ઉદાર પવિત્ર સૂર્યવંશમાં હંસો સહિત મનુષ્યનો અવતાર લઈશ. કશ્યપ અને અદિતિએ ઘણું ભારે તપ કર્યું છે. હું અગાઉ એમને વર આપી ચૂક્યો છું. તેઓ જ દશરથ અને કૌશલ્યાના રૂપમાં મનુષ્યોના રાજા થઈને શ્રી અયોધ્યાપુરીમાં પ્રગટ થયા છે. તેમના ઘેર જઈને હું રઘુકુળમાં શ્રેષ્ઠ 4 ભાઈઓના રૂપે અવતાર લઈશ. નારદના સર્વે વચનોને સત્ય કરીશ અને પોતાની પરાશક્તિ સહિત અવતાર લઈશ. હું પૃથ્વીનો બધો ભાર હરી લઈશ. હે દેવવૃંદ, તમે નિર્ભય થઈ જાઓ. આકાશમાં બ્રહ્મ ભગવાનની વાણીને કાનોથી સાંભળીને દેવતા તરત પાછા ફર્યા. તેમનું હૃદય શીતળ થઈ ગયું. ત્યારે બ્રહ્માજીએ પૃથ્વીને સમજાવી, તે પણ નિર્ભય થઈ અને તેના અંતરમાં વિશ્વાસ બેસી ગયો. બ્રહ્માજીએ દેવતાઓને આ શિખામણ આપી કે વાનરોનું શરીર ધરીને તમે લોકો પૃથ્વી પર જઈને ભગવાનના ચરણોની સેવા કરો. તેમ કહીને બ્રહ્માજી પોતાના લોકમાં જતા રહ્યા. બધા દેવતાઓ પોતપોતાના લોકમાં ગયા. પૃથ્વી સહિત સર્વેના મનને શાંતિ મળી. બ્રહ્માજીએ જે કંઈ આજ્ઞા આપી તેથી દેવતા ઘણા પ્રસન્ન થયા અને તેમણે એમ કરવામાં વાર ન કરી. પૃથ્વી પર તેઓએ વાનર દેહ ધારણ કર્યા. તેમનામાં અપાર બળ અને પ્રતાપ હતો અને બધા શૂરવીર હતા. પર્વત, વૃક્ષ અને નખ જ એમના શસ્ત્રો હતા. તે ધીર બુદ્ધિવાળા વાનરરૂપ દેવતા ભગવાનના આવવાની રાહ જોવા માંડ્યા. તે વાનરો પર્વતો અને જંગલોમાં ચારે બાજુ પોતપોતાની સુંદર સેનાઓ બનાવી ભરપૂર સઘળે છવાઈ ગયા. એ બધું જ સુંદર ચરિત્ર મેં કહ્યું. હવે તે ચરિત્ર સાંભળો જેને વચમાં છોડી દીધું હતું. અવધપુરીમાં રઘુકુળ શિરોમણી દશરથ નામે રાજા થયા, જેમનું નામ વેદોમાં વિખ્યાત છે. તેઓ ધર્મ ધુરંધર, ગુણોના ભંડાર અને જ્ઞાની હતા. તેમના હૃદયમાં સારંગ ધનુષ ધારણ કરનારા ભગવાનની ભક્તિ હતી અને તેમની બુદ્ધિ પણ એમાં જ લીન રહેતી હતી. તેમને કૌશલ્યા આદિ પ્રિય રાણીઓ સર્વ પવિત્ર આચરણવાળી હતી. તે ઘણી વિનયી અને પતિને અનુકૂળ ચાલનારી હતી અને શ્રી હરિના ચરણ કમળોમાં એમને દ્રઢ પ્રેમ હતો. એક વખત રાજાના મનમાં ઘણી ગ્લાનિ થઈ કે મારી પુત્ર નથી. રાજા તુરંત જ ગુરુના ઘેર ગયા અને ચરણોમાં પ્રણામ કરીને ઘણી વિનંતી કરી. રાજાએ પોતાના સર્વે દુઃખ સુખ ગુરુને કહી સંભળાયા. ગુરુ વશિષ્ઠજીએ તેમને ઘણી રીતે સમજાવ્યા અને કહ્યું, ધીરજ ધરો. તમારા 4 પુત્રો થશે, જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ અને ભક્તોના ભયને હરનારા થશે. વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવડાવ્યા અને તેમના થકી સુપુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો. મુનિ દ્વારા ભક્તિ સહિત આહુતિઓ આપવાથી અગ્નિદેવ હાથમાં ચરુ, હવિષ્યાન, ખીર લઈને પ્રગટ થયા અને દશરથજીને કહ્યું, વશિષ્ઠજીએ હૃદયમાં જે કંઈ વિચાર્યું હતું તમારું તે સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયું છે.
હે રાજન, હવે તમે જઈને આ હવિષ્યાન પાયાસને જેને જેટલો ઉચિત જણાય તેટલો ભાગ પાડીને વહેંચી દો. તત્પશ્ચાત અગ્નિદેવ આખી સભાને સમજાવીને અંતર્ધ્યાન થઈ ગયા. રાજા પરમાનંદમાં લીન થઈ ગયા. તેમના હૃદયમાં હર્ષ સમાતો ન હતો. તે વખતે રાજાએ પોતાની પ્રિય પત્નીઓને બોલાવી કૌશલ્યા આદિ સર્વે રાણીઓ ત્યાં ચાલી આવી. રાજાએ પાયસનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો અને શેષ અડધા ભાગના 2 ભાગ કર્યા. તેમાંથી 1 ભાગ રાજાએ કૈકેયીને આપ્યો. શેષ જે વધ્યો તેના ફરી 2 ભાગ પાડ્યા અને રાજાએ તેમને કૌશલ્યા અને કૈકેયીના હાથમાં મૂકીને અર્થાત તેમની સંમતિ મેળવીને આ રીતે તેમનું મન રાજી કરીને સુમિત્રાને આપ્યા. આ પ્રમાણે બધી સ્ત્રીઓ ગર્ભવતી થઈ. તે હૃદયમાં ઘણી પ્રસન્ન થઈ. તેમને મોટું સુખ મળ્યું. જે દિવસથી શ્રી હરિ લીલાથી જ ઘરમાં આવ્યા ત્યારથી સર્વે લોકોમાં સુખ અને સંપત્તિ છવાઈ ગયા. શોભા, શીલ અને તેજની ખાણ બનેલી બધી રાણીઓ મહેલમાં સુશોભિત થઈ. આમ થોડાક સમય સુખપૂર્વક વીત્યો અને તે અવસર આવી ગયો જ્યારે પ્રભુએ પ્રગટ થવાનું હતું. યોગ, લગ્ન, ગ્રહ, વાર અને તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા. જડ અને ચેતન સર્વે આનંદથી ભરાઈ ગયા. કેમ કે શ્રી રામચંદ્રજીનો જન્મ સુખનું મૂળ છે. પવિત્ર ચૈત્રનો મહિનો હતો. 9મી તિથિ હતી. શુક્લ પક્ષ અને ભગવાનને પ્રિય અભિજીત મુહૂર્ત હતું. બપોરનો સમય હતો. નહોતી બહુ ઠંડી ન ગરમી હતી. તે પવિત્ર સમય સર્વ લોકોને શાંતિ આપનારો હતો. શીતળ, મંદ અને સુગંધિત વાયુ વાતો હતો. દેવતા આનંદિત હતા અને સંતોના મનમાં મોટો ઉત્સાહ હતો. પર્વતો પર વનરાજી ફૂલોથી છવાયેલા હતી. તે પર્વતોના સમૂહો મણિઓની ખાણોથી ઝગમગી રહ્યા હતા અને સર્વે નદીઓ અમૃતની ધારા વહેવડાવતી હતી. આ પ્રમાણે પર્વતો શોભાયમાન થઈ રહ્યા હતા. જ્યારે બ્રહ્માજીએ તે ભગવાનનો પ્રગટ થવાનો અવસર જાણ્યો ત્યારે તેમના સહિત સર્વે દેવતા વિમાન સજાવીને ચાલ્યા. નિર્મળ આકાશ દેવતાઓના સમૂહથી ભરાઈ ગયું. ગંધર્વોના સમૂહ ગુણોનું ગાન કરવા લાગ્યા અને સુંદર અંજલિઓમાં સજાવીને પુષ્પ વરસાવવા માંડ્યા. આકાશમાં ઘમાઘમ નગારા વાગવા લાગ્યા. નાગ, મુનિ અને દેવતા સ્તુતિ કરવા લાગ્યા અને અનેક પ્રકારથી પોતપોતાની સેવા સમર્પણ કરવા લાગ્યા. દેવતાઓના સમૂહ પ્રાર્થના કરીને પોતપોતાના લોકમાં જઈ પહોંચ્યા. સમસ્ત લોકોને શાંતિ આપનાર જગદાધાર પ્રભુ પ્રગટ થયા. દિનો પર દયા કરનાર કૌશલ્યાના હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા. મુનિઓના મનને હરનારા તેમના અદ્ભુત રૂપનો વિચાર કરી માતા આનંદથી છલકાઈ ગયા. નેત્રોમાં આનંદ આપનાર મેઘ સમાન શ્યામ શરીર હતું. ચારેય ભુજાઓમાં પોતાના ખાસ આયુધ ધારણ કર્યા હતા. દિવ્ય આભૂષણ અને વનમાળા પહેરી હતી. મોટા મોટા નેત્ર હતા અને આમ શોભાના સમુદ્ર તથા ખર રાક્ષસોને મારનારા ભગવાન પ્રગટ થયા. બંને હાથ જોડીને માતા કહેવા લાગ્યા, હે અનંત, હું આપની કઈ રીતે તમારી સ્તુતિ કરું? વેદ અને પુરાણ તમને માયા, ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત કહે છે. શ્રુતિઓ અને સંતજન દયા અને સુખના સાગર સર્વે ગુણોના ધામ કહીને જેમનું ગાન કરે છે તે જ ભક્તો પર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છે. વેદ કહે છે કે તમારું પ્રત્યેક રૂવાડામાં માયાથી રચેલા અનેક બ્રહ્માંડોના સમૂહ ભરેલા છે. એવા આપ મારા ગર્ભમાં રહ્યા. આ હાસ્યની વાત સાંભળતા જ ધીર વિવેકી પુરુષોની બુદ્ધિ પણ સ્થિર નથી રહેતી, વિચલિત થઈ જાય છે. જ્યારે માતાને જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે પ્રભુએ મંદ હાસ્ય કર્યું. તે ઘણી જાતના ચરિત્ર કરવા ઈચ્છે છે એટલે તેમણે પૂર્વજન્મની સુંદર કથા કહીને માતાને સમજાવ્યા, જેથી તેમનો પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય, ભગવાન પ્રત્યે પુત્ર ભાવ થઈ જાય. માતાની તે બુદ્ધિ બદલાઈ ગઈ ત્યારે તે ફરીથી બોલ્યા, હે તાત, આ રૂપ છોડીને અત્યંત પ્રિય બાળ લીલા કરો. મારા માટે એ સુખ પરમ અનુપમ હશે. માતાનું આ વચન સાંભળીને દેવતાઓના સ્વામી સુજ્ઞ ભગવાને બાળકનું રૂપ થઈને રોવાનું શરૂ કરી દીધું. તુલસીદાસજી કહે છે કે જે આ ચરિત્રનું ગાન કરે છે તે શ્રી હરિપદ પામે છે અને પછી સંસારરૂપી કૂવામાં પડતા નથી. બ્રાહ્મણ, ગૌ, દેવતા અને સંતોના માટે ભગવાને મનુષ્યનો અવતાર લીધો. તેઓ અજ્ઞાનમયી મલિન માયા ને તેના ગુણ સત, રજ, તમ અને બાહ્ય તથા અંદરની ઇન્દ્રિયોથી પર છે. તેમનું દિવ્ય શરીર પોતાની ઈચ્છાથી જ બન્યું છે. કોઈ કર્મ બંધનથી પરવશ થઈને ત્રિગુણાતીત ભૌતિક પદાર્થો દ્વારા નહીં.